સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને જીસીએસ પોર્ટલના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે। સેન્ટ ઝેવિયર્સ કોલેજ દ્વારા જીસીએસથી પ્રવેશ આપવા મનાઈ કરી દીધી છે, જેથી જીસીએસથી પ્રવેશ ના મળતા એનએસયુઆઈએ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં દેખાવો કર્યા। જીસીએસ અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ આમને સામને આવતા વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા હોવાનો એનએસયુઆઈ દ્વારા આક્ષેપ કરાયો છે। જીસીએસ પોતાના જ પોર્ટલથી જ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રવેશ થાય તેવી એનએસયુઆઈ દ્વારા માંગ કરવામાં આવી રહી છે। બીજી તરફ ઝેવિયર્સ કોલેજ પ્રશાસન તેમની વેબસાઇટ પરથી પ્રવેશ થાય તેવું ઈચ્છે છે। જો કે આગામી 8 તારીખે કોર્ટના આદેશ બાદ વિદ્યાર્થીઓને કઈ રીતે પ્રવેશ આપવામાં આવશે તેને લઈને આખરી નિર્ણય લેવામાં આવશે। જીકાસ અને ઝેવિયર્સના ઝઘડામાં ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થઈ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। એક બાજુ જીકાસ નોટિસ જાહેર કરીને એવું કહે છે કે કોઈ પણ વિદ્યાર્થીને એડમિશન ઝેવિયર્સમાં લેવું હશે તો જીકાસ મારફતે જ લઈ શકશે। એક બાજુ ઝેવિયર્સ પ્રશાસન એવું કહે છે કે અમે જીકાસ દ્વારા એડમિશન નહીં આપીએ, અમે અમારી વેબસાઇટથી એડમિશન આપીશું, અમારી મેટર કોર્ટમાં ચાલે છે। આ 425 રૂપિયા લેખે 3000 જેટલા વિદ્યાર્થીઓની ફી ઝેવિયર્સ દ્વારા લઈ પણ લેવામાં આવી છે। આજે આ જીકાસ દ્વારા ઘણા બધા વિદ્યાર્થીઓને ઓફર આપવામાં આવી। ઝેવિયર્સમાં જઈને વિદ્યાર્થીઓ જ્યારે ફી ભરવા આવે છે ત્યારે ઝેવિયર્સ પ્રશાસન ના પાડે છે કે અમારે ત્યાં આવી રીતે કોઈ એડમિશન આપવામાં આવશે નહીં। એટલે ક્યાંક ને ક્યાંક બંનેના ઝઘડામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પીસાઈ રહ્યા છે।